ફેસ તો સ્લિમ થઈ ગયો, પણ આ શું? ફેશિયલ શેપ અને સ્કિન ગ્લો જતા રહ્યા? જી હા દોસ્તો, જ્યારે તમે રેપિડ વેઇટ લોસ કરો છો ત્યારે તમારા ફેસ પર અમુક ચેન્જીસ આવી શકે છે, જેને ઓઝેમ્પિક ફેસ કહેવામાં આવે છે. શા માટે? ચાલો સમજીએ. દોસ્તો, ઓઝેમ્પિક એક ડાયાબિટીસ અને વેઇટ લોસ માટે વપરાતી મેડિસિન છે, અને જ્યારે આ રીતે અથવા કોઈ પણ રીતે રેપિડ વેઇટ લોસ કરવામાં આવે ત્યારે તમારા પૂરા બોડી ફેટની સાથે તમારી ફેશિયલ ફેટ પણ શ્રિંક થતી હોય છે, જેને લીધે તમારા ચીક બોન્સ પ્રોમિનન્ટ દેખાવા લાગે છે, અંડર આઈઝ હોલોઈંગ દેખાવા લાગે છે, સ્કિન સેગ થવા લાગે છે, સ્કિનનો ગ્લો જતો રહે છે, અને ઓવરઓલ એક એજેડ લુક ક્રિએટ થાય છે, જેને ઓઝેમ્પિક ફેસ કહેવામાં આવે છે. આ પ્રોબ્લેમનું સોલ્યુશન માઇક્રોફેટ કે નેનો ફેટ ગ્રાફ્ટિંગ દ્વારા, ડર્મલ ફિલર દ્વારા, થ્રેડ લિફ્ટિંગ કે મિની ફેસ લિફ્ટ દ્વારા મળી શકે છે. આ રીલને સેવ કરી રાખો અને તમારા જે વેઇટ લોસ જર્નીમાં છે એવા તમામ ફ્રેન્ડ્સને ટેગ કરો, અને જો વધુ માહિતી મેળવવા ઈચ્છો છો તો મને DM કરો.